એક તો ખાસ કરીને રાજકોટમાં આ 2 મહિનામાં આ બીજી ઘટના બની છે પશુ બલિની. ગ્રીનલેન્ડ ચોકડી પાસે 6 બોકડાની માનતાના નામે અને રોગ મટાડવાના નામે પશુ બલિ કરવામાં આવી છે. નિર્દયપૂર્વક એમની હત્યા કરવામાં આવી છે. 9 બોકડા છે એ બચાવી લેવામાં આવ્યા છે. જીવ રક્ષા ફાઉન્ડેશનના યુવા મિત્રોએ જાગૃતતા કેળવીને અટકાવવા માટે સુંદર પ્રયાસ કર્યો છે અને અભિનંદન જાથા આપે છે. સરકારે કડકમાં કડક જામીન લાયક અત્યારે ગુનો છે, બિનજામીન લાયક ગુનો બને અને બધા જેલના સળિયા પાછળ ધકેલા જાય તેવા ધારાની કાયદાની તાતી જરૂરિયાત છે. રાજ્ય કેન્દ્ર સરકાર આવા નિર્દોષ પશુ પક્ષીની બલિ અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે અને લોક જાગૃતિ થાય અને દરેક પોલીસ સ્ટેશન છે તેનો જે નવા કાયદો બન્યો છે ઓક્ટોબર 2024નો અંધશ્રદ્ધા નિર્મૂલન ધારો જે બન્યો છે તેની અમલવારી થાય. લોકોને એના ધારાની અંદર 50,000થી માંડીને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ બધી જો લોકોને માહિતગાર થાય અને તો જ આ અટકશે અને અંકુશમાં આવશે. નકર આ ધારાનો અત્યારે કોઈ પણ નવો ધારો બન્યો છે એ તે બિનઅસરકારક સાબિત થયો છે. હજી આજે પણ 21મી સદીમાં પણ માત્ર માનતાના નામે અથવા કોઈ પુત્ર પ્રાપ્તિના નામે, રોગ મટાડવાના નામે, કેન્સર રોગ મટાડવાના નામે 101 સુધીના બોકડા માનતા હોય છે અને એને પશુ બલિ ચડાવવામાં આવે છે. તે અટકાવવું ખૂબ જરૂરી છે અને લોકોએ સ્વયં જાગૃત થઈ અને અટકાવવા માટે દરેકે ગામના યુવા મિત્રોએ પણ મહેનત કરવી જોઈએ અને કડક જો અમલવારી થાય અને પોલીસ સ્ટેશન પણ માની લ્યો કે આવા કોઈ પણ માનવા બનતા હોય ત્યાં થોડીક પૃચ્છા કરી અને અટકાવવા માટે પ્રયત્ન કરે અને દેખરેખ રાખે તો પણ મને લાગે છે કે અંકુશ આવે અને લોકો સ્વયં જાગૃત થાય અને લોક ચળવળથી જ આ પશુ બલિ અટકે તેમ છે વિજ્ઞાન જાથાને લાગે છે. હેતલભાઈ, એટલામાં અમને રાતના 3 વાગે અમારા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ સંઘવીને માહિતી મળી હતી કે અહીંયા આ રીતના બલિ ચડે છે. એટલે અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા. પણ એ લોકોએ એવું કીધું હતું કે આવે એટલે જોઈ લેશું, ગાડીના કાચબાજ તોડશું. બસમાં એ લોકો એના જે મેઇન 2 છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે જ થયું છે. એમાં 6 બકરાની બલિ ચડાવવામાં આવેલ છે અને 9 જીવોને બચાવેલ છે જીવદયા ટ્રસ્ટે. અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે. બધાને વિનંતી છે કે આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલિ ચડાવવાની. બલિ ચડાવવામાં એ લોકોના કહેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલિ ચડાવતા હતા. પણ એવું હોવું ન જોઈએ. આ એક જાતની અંધશ્રદ્ધા છે.